કથા રે આવો સીધો સાધો ધર્મ છે ને ગૂંચવી ન નાખો ખોટો ખોટો. હા, સીધો સાદો સરળ ધર્મ છે અને એ ધર્મને હવે સાંભળજો. મારે ગામડું ગામ છે, પ્રસંગ લેવો છે. એ ધર્મને ભયંકર બરફના પહાડની માલિકો આવીને એક બાઈ એટલું પૂછ્યું તું, હે હસ્તિનાપુરના મહારાજ, હું તને કઈ પૂછવા આવી. બાઈ પેલો પ્રશ્ન કર્યો, બાણો ક્યાં મેલા મુંગટ કામથે નથી, કેડે નાથ તીખી તે તલવાર કવરો સહારા ગદા બાઈ ક્યાં ગયા રે. ઓદ સાથે નાય ઉતાર કે પરિવાર રે, હે માળા કેડે પાંડવ મારે એક પ્રસંગ, એક લોક વાર્તા આપને કહેવી છે, પણ પ્રસંગ મેં લીધો છે, આના પર ખાસ ગૌર કરજો. પછી હું આપની સમજ એક વાત, પછી મારા શબ્દોનો વિરામ આપી ભજનોમાં જ્યાં હું આપણે એક મારે વાર્તા કહેવી છે આપને, લોક વાર્તા. આ પ્રસંગ મને અતિ મહત્વનો લાગે છે અત્યારે સાંપ્રત કાળમાં. કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી રે, ઓ કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી રે, પૂછી સતી રૂપદી ઓઢણા પાણીડા ન પેરણા રે,
પાંડવોને આ શબ્દનો અર્થ આપ જાણી ગયા, વર્ણવતો નથી. છેલ્લો પ્રશ્ન દેબાઈએ પૂછ્યો છે. ફક્ત પાંડવોને નહીં, 5,500 વર્ષ થયા તમને મને પૂછાતો આવે છે. છેલ્લો પ્રશ્ન. ભૂમિ માટે બાધા ભૂમિકા ભેડી નથી. ભૂમિ માટે બાધા ભૂમિકા ભેડી નથી. રૂંધાણા તો સગડા ગળાનારા એ દાડાનો અનુભવ પાંડવોને પૂછજો. આટાનું કઈને આલી ગાય કામ રે મારા તેરે પાંડવ માટે રે બાયધા ભૂમિકા ભેડી નથી. એ રાજા ધર્મ જે ધરતી આટું તેને તે દાદાને કઈપા, જે ધરતી આટું તેને તે કાકાઓને કઈપા, જે ધરતી આટું હારાવને કઈપા, હાડાવને કઈપા, ભાણજોને કઈપા, ગૌ હત્યા કરી, માફ કરજો, બ્રહ્મ હત્યા કરી, ગુરુ હત્યા કરી, બાળ હત્યા કરી, દીકરાઓને કઈપા, વાહે વાઈસ નાખે હું કોઈ ન રહેવા દીધું. એ ધરતી તમારે ભેરી હાલી નું નીકળી. પછી બોલી હતી મને ખબર છે કોઈ ભેરી નું હાલી નીકળે. રાજા માંધાતા ભેરી એ નહોતી હાલી. પણ એ પાંડવો તમને હું એટલું પૂછી શકું કે જે ધરતી હાટું થઈને આવડું મોટું યુદ્ધ ખેલ્યું ને તમને છેલ્લે હિંઘરા નહીં, 5-5 ફૂટની ડટાવાની જગ્યા નહોતી. મરસ્યો એટલે બરફના પહાડમાં મરસ્યો, મરવા અહીંયા આવ્યા. છેલ્લે મરવા જેટલી જગ્યા ન દીધી. 5-5 મણ લાકડા ન દીધા બળવા માટે. તેદી રાજા ધર્મે કીધું તો તારા કોઈ પ્રશ્નનો જવાબ હું દઈ શકું એમ નથી, પણ તું આ ભયંકર બરફના પહાડની માલ ક્યાં આવીશો અને ક્યાંથી જાશો આટલું કહેતી જા, નકર મારું મોત બગડશે. અને તઈ બાઈ એટલું બોલી હતી કે તું જેના હાટું મહાભારતનું યુદ્ધ ખેલ્યો ને હું ધરતી છું, રાજા રામની નથી. તે તમારી હું થવાની હતી, કેના હાટું કપાય. લિંગેશ્વર દાદાનું સાનિધ્ય છે, મહાનુભાવો ઉપસ્થિત છે અને ગામડું ગામ છે. કોઈને શેઢાનો વાંધો હોય, કોઈને હાલવાની કેળીની વાંધો હોય, કોઈને 2 હુંડા ઉકેડો નાખવાનો વાંધો હોય. બીજી વાત, ખેડૂત દીકરા તો અનુભવ શેઢો છે ને એ શેઠો જાતો જાય, ઉકેડો ઢુકડો આવે. હા, શેઠો જાય ઘે જાય અને ઉકેડો ઢુકડો આવે. હુંડો નાખતી ભાગતી, ફૂટો નાખતી ભાગતી, ઢુકડો આવે. શેઢો છે ને એ દીકરો છે. દીકરીને એટલે ઉકેડી કહેવામાં આવે. દીકરી છે ને ઉકેડી છે. એ તો બાપથી દીકરો છેટો થાય, કડદું ગાયો છે, દીકરી ઢુકડી આવે. તો કોઈને શેઢાનો વાંધો હોય, કોઈને હાલવાની કેળીનો વાંધો હોય, કોઈને 2 હુંડા ઉકેડા નાખવાનો વાંધો હોય, કોઈને ડેલીનો વાંધો હોય, તો લિંગેશ્વર દાદાના સાનિધ્યમાં પ્રસંગ એટલા માટે લીધો છે. ગામડું ગામ છે ને આવા કંઈક વાંધા નાના મોટા પડતા હોય તો ચારણ તરીકે વિનંતી છે કે ગામના હારા 2 માણસને બેહાડી અને તમારા વાંધાને પાર પાડી લેજો. બાકી આના હાટું થઈને કોઈ દી કોઈને કોર્ટે ન ચડાવતા, કોઈ દી કોઈને ગાયર ભેર ન દેતા, કોઈ દી કોઈ